દાહોદ તાલુકાના રાણાપુર ગ્રામ પંચાયતમાં સમાવેશ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને લાભ મળે તે માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। આજરોજ સોમવાર 12 કલાકે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રાણાપુર ગામમાં સને 2018માં પ્રધાનમંત્રી આવાસ પોર્ટલના સર્વેથી ગ્રામમાં સર્વે કરી પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી તરીકે રજૂ કરવાના તમામ પુરાવા જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતું અને કાચા મકાનના ફોટા જેવા યોગ્ય પુરાવા રજૂ કરી લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી તરીકે સરકારના નિયમ મુજબ યાદીમાં સમાવેશ કરી સને 2018થી 2024 સુધી લાભાર્થી તરીકે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી માન્ય રાખી સરકારશ્રી લાભાર્થીઓને લાભાર્થી તરીકે માન્ય રાખેલ છે, જેથી લાભાર્થીઓને લાભ આપવામાં આવે। પરંતુ જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી તાલુકા વિકાસ અધિકારીના તારીખ 31/7/2024ના પત્રથી જે ટીમો બનાવી લાભાર્થીઓના હાલમાં રહેલ આવાસના ફોટા નોટકેમમાં પાડી ગૂગલ ફોર્મ એક્સેલ શીટમાં સમન્ટ કરી લાભાર્થીઓનું વેરિફિકેશન કરી લાભાર્થીઓને અહીં થાય તે પ્રકારની કામગીરી હાલ ચાલુ છે, જે યોગ્ય નથી। સદર કામગીરીથી લાભાર્થીઓને હક છીનવવાની સંભાવનાઓ છે, જેથી લાભાર્થીઓના મૂળ 2018ના સર્વે પ્રમાણેની યાદી મુજબ લાભ મળે તે અંગે ઘટતી કાર્યવાહી રાણાપુર ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। રિપોર્ટર અજય સાંસી। આજ રોજ અમે સૌ રાણાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો દ્વારા વિષય દાહોદ તાલુકાના રાણાપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સમાવિષ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓને લાભાર્થીઓનો લાભ મળે એ હિતમાં કાર્યવાહી કરવા બાબત સર્વેનો ઉપરોક્ત અનુસંધાન આપ સાહેબ સરકારશ્રી દ્વારા 2018માં આવાસ યોજનાનો જે સર્વે થયો હતો એ આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ બેઝ ઉપર લાભાર્થીઓને લાભ મળે એ માટે સરકારશ્રીએ દરેક ઘરે જઈને ફોટા પાડેલ હતા અને લાભાર્થીને લાભાર્થી તરીકે જાહેરાત કર્યા હતા 2018માં। જ્યારે 2024 થઈ ગયું, 6 વર્ષના સમયગાળા દરમિયાન લાભાર્થીઓએ જે તે રીતે એમને પોતાની મહેનતે લાભાર્થીએ પાકા મકાનો બનાવ્યા છે અને તો અમે સૌ સરકારશ્રીએ જે જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્ર મુજબ ટીડીઓ સાહેબની ટીમે નોટ ફ્રેમ, ગૂગલ ફ્રેમમાં નવેસરથી ફોટા પાડીને હાલમાં 2024 દરમિયાન સર્ચ કરી અને જે પાકા મકાનોવાળાને આવાસ નહીં મળે એ બાબતે એ લોકોએ ફોટા પાડ્યા, ત્યારે તદ્દન કાચા મકાનવાળાને આવાસ આપવાના। તો અમારો હેતુ એ છે કે દરેક લાભાર્થીને 2018ના સર્વે મુજબ દરેક લાભાર્થીને લાભ મળે એ માટે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। આપનું નામ? નરેશભાઈ મલાભાઈ કટારા।